ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું. અહીંથી ડેમો વર્ઝન ખોલી લેશું. ફ્રેન્ડ્સ, આપણે જે વિડીયો બનાવી છે એ ઓનલી ફોર બાળકોને શીખવા માટે છે, અથવા તો જે વ્યક્તિને સોફ્ટવેરમાં ખબર નથી પડતી એવા વ્યક્તિઓ માટે આપણે અહીં તેનો સહારો બનીએ છીએ. આપણો કોઈ પણ અધર હેતુ નથી. તો અહીં સૌપ્રથમ ટ્રાન્ઝેક્શનમાં જશું. કાલે આપણે ડેબિટનું જોયું. ફરીથી જીએસટી એન્ટ્રીમાં જશું. જનરલ એન્ટ્રી છે. ત્યાર પછી અહીં જોશો તો જનરલ એન્ટ્રી જોવા અહીં ફ્રેન્ડ્સ જોશું તો આપને જનરલ એન્ટ્રી જોવા મળશે. હવે ફ્રેન્ડ્સ, અહીં જનરલ એન્ટ્રી એટલે આપણે જે ટેક્સ ભરી છીએ, કેશ લેજરમાં ભરી છીએ, અથવા તો આપણી કોઈ પણ રીતે આઈટીસી છે ઇન્ક્રીઝ ડિસ્ક્રીઝ કરી છે, તો એની જનરલ એન્ટ્રી આપણે અહીંયા જોવા મળશે. અધર કાંઈ જીએસટીમાં જનરલ એન્ટ્રી બીજી આવતી નથી. અહીંથી જનરલ એન્ટ્રી ખોલીશું, એડ કરીશું અહીં. ત્યાર પછી અહીં તમે જોશો જનરલ. ત્યાર પછી અહીં ટાઈપ આપેલું છે આઈટીસી ઇન્ક્રીઝ, એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં આપણે વધારો કરીએ છીએ એ પ્રમાણે જનરલ નાખવાની છે, કે ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં ઘટાડો કરીએ છીએ એ પ્રકારની જનરલ આપણે નાખીએ છીએ. અહીં પહેલું છે ફ્રેન્ડ્સ ઇન્ક્રીઝ. તો એની માટે કાં તો આપણે ખરીદી કરેલી હોય, અથવા કાં તો આપણે કેશ લેજરમાં જીએસટી ભરેલું હોય. ત્યાર પછી ડિસ્ક્રીઝ આપેલું છે, તે એમાં ઓનલી ફોર વેચાણ જ કરેલું હોય તો જ આપણી જીએસટીની જે ટેક્સ ક્રેડિટ છે એ ઘટે. અહીં અત્યારે ઇન્ક્રીઝ લઈ લેશું. ત્યાર પછી અહીં એડિશનલ આપેલું છે. અહીં આરસીએમ, અહીં ટ્રાન્સપોર્ટ રિવર્સ ચાર્જ મિકેનિઝમ હોય તો તમે એ લઈ શકો. ત્યાર પછી અહીં આપણે અધર લેશું. ડેટ આપેલી છે, ડોક્યુમેન્ટ નંબર છે એ આપી દઈશું, એન્ટર કરીશું. અહીં ક્રેડિટ છે. અહીં અત્યારે કેશ લેજર આપણે ભરીશું, એટલે કે જીએસટી રોકડા ભરીશું. તો અહીં એચડીએફસી બેંક લઈ લેશું. બેંકમાંથી આપણે રોકડા ભરીશું. ₹5000 રોકડા ભરીશું. આઈજીએસટી એન્ટર આપીશું. ડેબિટમાં લેશું આઈજીએસટી ઇનપુટ એકાઉન્ટ ₹5000 ટેબ આપીને ઓકે કરીશું. અહીં આઈજીએસટી આપણો ₹5000 ભરાઈ ગયો છે. અત્યાર સુધીમાં આઈજીએસટીમાં આપણે કાંઈ પણ ખરીદી કરેલ નથી કે કાંઈ પણ વેચાણ કરેલ નથી. હવે અહીં બેલેન્સ શીટમાં જોશું ફ્રેન્ડ્સ, તો આપણે એ આઈજીએસટી જોવા મળશે. અહીં ડ્યુટી એન્ડ ટેક્સમાં આઈજીએસટી ₹5000 આપણો જોવા મળશે. આ પ્રમાણે તમે જનરલ એન્ટ્રીમાં ઇન્ક્રીઝ ડિસ્ક્રીઝ કરી શકો. થેન્ક યુ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.